સેવા કરી તો જો આપણું ઘર દુખી હોય અને બીજે સેવા કરવા જાવ, પરમાત્મા રાજી નથી. સમજાય હે? અને જો કદાચ એ તમે ત્યાગ કરીને કદાચ 2 દાડા એ ભોગવ્યા છે, તમારો આત્મા રાજી છે કે કદાચ ઠાકર મારી પરીક્ષા કરતો હોય છે, પણ આ શરીર આજ હજારો રોટલા ખવડાવવામાં કામમાં આવે છે, તો એ તમારી સેવા કરેલું મારો ઠાકર બાતલ નહીં જવા દે. ક્યાંય બતાવો આ મંદિરની ગાડી ક્યાંય ઉઘરાણું કરવા આવી? કોઈ અમારા સ્વયંસેવકો આવ્યા નોટું લઈને લખાવો કેટલા આપશો? અને મેં કદાચ માગ્યું હોય ને તો આવવા વાળા માટે જ માગ્યું, મારા માટે ક્યારેય ન માગ્યું. મેં તો એને એ જ કીધું કે આ શરીર રહ્યું ને એ સારું નરવું રાખજે કે નોકરી ધંધો કરી શકું ને આ આવવા વાળા હાટું હું જાગી શકું. અમારો આત્મવિશ્વાસ છે. બાકી ઘણા એમ કે ભગવાન છે કેવો અમને બતાવશો, તો બધાથી બધું નથી થતું. હું પ્રેક્ટિકલ દાખલો આપું કે ગમે એટલી મોંઘી ગાડી લઈને તેમ જતા હોય, કદાચ કરોડ રૂપિયાની હોય, 2 લાખની હોય, 50 લાખની હોય, પણ એ ટાયરમાંથી હવા નીકળી જાય તો આ હવા ઉડે છે ને, આકાશમાં ફરે છે ને, ફરે છે કે ન ફરતી? તો શું આમ મુઠ્ઠી ભરીને ટાયરમાં નાખી શકશો? એની માટે યોગ્ય જગ્યા જોઈએ. એવું જ છે આ તે બધું. ભગવાન છે પણ બધા માટે નથી ભાઈ. જેને જેવી પ્રાર્થના, જેને જેવો ભરોસો, એવો ભગવાન એને એની જે કઈ શક્તિ છે એ પ્રદાન કરતો હોય છે. બાકી પથારીમાં હુતા હુતા ખાવું હોય તો ભગવાન એ નવરો નથી. એની માટે મહેનત કરવી જરૂરી છે. પ્રયાસ કરો. અને કદાચ તમારા કર્મમાં ના લખ્યું હોય તો ઠાકરને પ્રાર્થના કરો કે અમારા કાંડામાં એટલું જોર આપજે કે અમારા દીકરી દીકરા કાલ ભણીને કંઈક મોટા બને અને સુખની ઘડી આવે. બાકી હું મનોમન મંથન કરું છું. મને ઘણી વાર રાતે આમ તો હું ઊંઘતો જ નથી 4-5 વાગ્યા લગી. જે મારી હારે હોય એ બધાને ખબર જ છે. અને કેવા દાદા મને પ્રશ્નો આપે કે મેં પોતે વિચાર્યું કે કૃષ્ણ પરમાત્મા જો અખિલ બ્રહ્માંડનો નાથ કહેવાય, એવું જ કહેવાય છે ને, સ્વાર્થ વગર ક્યાંય દોડતો નથી. પણ જે કંઈ આમ તો આજ જાજા ભાગે રોજ આમ તો નવા ચહેરા હોય છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી અથવા કોઈ સગા સંબંધી દ્વારા તમે આ મંદિરની માહિતી મેળવી અને એવી રીતે આવ્યા છે બધા. કે આ મંદિર અમે જે કંઈ દાદાના નિમિત્તે સેવા કરી રહ્યા છીએ ને, તો આ માણસ માત્રને અમે ઉપયોગી થઈ શકીએ, બસ આ જ ઉદ્દેશથી. સમજાય છે? હું તો દુનિયાને ચેલેન્જ આપું છું કે જેને મારી ઉપર જે નાખવું હોય એ નાખી દેજો. કારણ કે મને આ 900 વર્ષે વળ્યો ને એ મારા બાપ ઉપર ભરોસો છે. અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે. કોઈનાથી કશું થાય નહીં. તીજની તેરસ કોઈ દાડો થઈ નથી ને થવાની નથી. સમજાય? કોઈ પોતાના ખીચામાં કાઢીને બધું તમને આપી દે છે તો કંઈક જોરાવા જઈશો એટલો બધો વિશ્વાસ ચમ કરી લઈશો કે આ બધું અમારું સારું કરી નાખશે. કે કોઈ માણસ સ્વાર્થ વગર ક્યારે મદદ કરે? આપણી કરે છે કોઈ? અને હું સ્વાર્થથી જ મદદ કરું, મફતમાં નથી કરતો. આ બધા દારૂ બંધ થઈ છે, કંઈક તો આપશો ને મને. શું આપશો? બોલો ખરા હવે. દારૂડિયાના આશીર્વાદ કેવા હોય? મને પોટલિયા ચડાવો છે હશે જે કઈ મોઢામાં આશીર્વાદ તો નીકળ્યા ને. અને આપવું હોય હું મારા માટે નથી માગતો, પણ પોતાના ગામમાં કદાચ સ્કૂલ, શાળા, કોલેજ હોય, એની ભગવાનની દયા હોય તો એની મુલાકાત લેજો.
અને કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય ને તો એને કહેજો, જે કંઈ પ્રોફેસર હોય, પ્રિન્સિપાલ હોય, આચાર્ય હોય કે એક્શન છે, કારણ કે આ વસ્તુ હું નથી કરી શક્યો એટલે તમારી પાસે કરાવડાવું છું. અને ભગવાનની ઠાકરની દયા હોય તો આ દારૂ ઢીંચવામાં મહિને 10,000 વેડફી નાખો છો તો કોકનું જીવન બનાવવામાં વાપરી નાખજો. કે શાળા કોલેજની મુલાકાત લેજો અને અહીંયા કહેજો, જે કંઈ આચાર્ય હોય, પ્રિન્સિપાલને, કે જે પણ જ્ઞાતિના દીકરી દીકરા કદાચ જાજા નહીં તો બ્યાની છે એવું કહેજો. ગમે એ નાતનો હોય, ગમે એનો હોય, પણ જો કદાચ ભણવામાં હોશિયાર હોય અને એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય, થોડા પૈસાના અભાવે એનું ભણતર છીનવવામાં આવે તો એવું કહી દેજો કે હું કાલ લગીને ગેરમાર્ગે હતો, હવે પરમાત્માની દયા થઈ છે, એને ભણવાની જે ફી થાય એ હું ભરી દઈ. આ પગે લાગવા આવવાની જરૂર નથી ભાઈ, આ પગે લાગવા આવવાની જરૂર નથી. મારો ઠાકર એવું કે મારે તમારી પાંજો ત્યાં આંટો મારવા આવવું પડે ભલામણ. સમજાય? હા, હું કોઈ દી એક જ મને મોજ આવે તારે મંગળવાર ટુ મંગળવાર બપોરે બધા કોઈ શું કરે એને મને વિરોધ નથી, પણ હું ખરા બપોરે 2:30 વાગે આરતી ઉતારું રહ્યો. મને ન ખબર હું કોના જેવો છું, પણ મારો આત્મા એ વખતે રાજી હોય છે, હું એ વખતે ઉતારું. આખું અઠવાડિયું ન ઉતારતો, કારણ કે ભગવાને જ્યારે મને રોક્યો ત્યારે એને ખબર છે કે હું કેવો હતો. સમજાય? તો આટલા બધા લોકોને રાજી કરે. વિચારી ચમ કે અહીં આવવાવાળાને હૃદયના ભાવથી અમે સેવા કરવી છે ને, એ સેવા જોઈને એ રાજી છે. એ સેવા ભજનની હારે હારે તપી જાય છે, એ સેવા જ કામમાં આવે છે. એટલે હું તમને એ જ શીખવાડું છું કે કદાચ અડધો કલાક ભગવાનનું નામ લેવામાં મોડું થઈ જાય ને તો ઠીક છે, બાકી જો જરૂર પડે અહીંયા સેવા કરી દેજો. તેથી નામ નહીં કદાચ નામ નહીં લેવાય ને તો આ પરમાત્મા એ ક્ષમા કરી નાખશે. અને આ બધું કઈ ના ફાવે ને તો ગામમાં મૂંગા મરજો કોકના ટાંટિયા નાખ્યા વસ્તુ છે. ધાબળા તમને પથારીમાં આપ્યા ને એ સવારમાં પી ગયા હોય ને તો અફસોસ નથી, દારૂડિયો તો કરે. ભાનવાળા અહીંયા મૂતળીમાં નાખીને જતા રહો, તમને સહેજે કુદરતનો ડર નથી ભલામણ. એક દાડો તો આ કરજો. આય ના કરવા હોત કઈ નહીં, પોતાના ઘરે સંડાસ બાથરૂમ સાફ કરજો, ખબર પડે. અને એ કરવી છે ભલામણ. સમજાય? કારણ કે અહીં કોઈ પગારદાર નથી ભાઈ, અને અહીંનો કોઈ માલિક નથી. જો આઈને હમો રહે ને તો આના માલિક તમે છો ને હું છું. આ સંપત્તિ દાદાની છે, આમાં મારો ક્યાંય અધિકાર નથી. હું તો દાદાને એક જ કહું કે આવવા વાળાની એટલી લાજ રાખજે કે આવવા વાળો અહીંથી ભૂખ્યો ના જાય, બીજું કઈ નહીં.